आप सबका स्वागत है एक व्लॉग में। वહેલી સવારમાં આપણે અંકને કાઢીશું બાયણે અને સીધા જાહું જેતપુર આપણી દુકાને, ત્યાંથી આપણે જવાનું થાહે કેશોદ બાજુ। આપણે પહોંચી ગયા હાઈવે ઉપર અને કેશોદ જવા પહેલાં આપણે જુનાગઢ જવાનું હોય ને એની પહેલાં જાહું આપણે જેતપુર દુકાને, ક્योंकि ત્યાં આવ્યા હે પાર્સલ એ ગોઠવવાના છે। સામે હે ખોડલધામ મંદિર। આપણે પહોંચી ગયા છે જેતપુરમાં। હવે ફટાફટ પહોંચીશું દુકાને ને ખોલ નાખી દુકાન। પાર્સલ આવે એટલે ગોઠવી નાખીશું, કમ્પ્લીટ કરી નાખીશું અને પછી નિરાંતે આપણે જાહું કેશોદ બાજુ ને જુનાગઢ બાજુની બાજુ કામ છે આપણે એટલે દુકાને મળશું। આપણે પહોંચી ગયા દુકાને, ફટાફટ ખોલ નાખી દુકાન અને પાર્સલ હમણાં આવે છે વાહે એને ગોઠવવાના છે, ક્योंकि રિક્ષા પાછળ જ આવતી અમે જોઈતી એટલે ફટાફટ ગોઠવી નાખી તરત પહેલાં દુકાન ખોલ નાખી। નિરાંતે દુકાને ભોગી ગઈ દુકાન આખી સાફ સફાઈ કમ્પ્લીટ કરીને ગોઠવી નાખીને આપણા જે પાર્સલ અમે જેવી દુકાન ખોલી ત્યાં આવી ગયા હતા એટલે પાર્સલ અમે બધાય માલ બધો સ્ટોકનો અંદર જવા દીધો। થોડા ઘણા આપણે ગોઠવી નાખ્યા, પાછળ આપણે બનાવી નાખ્યું। કેટલા બધા ટાઈમથી આપણે તો વિડીયો બનાવતા જ નહોતા એટલે આજે આપણી પાસે ટાઈમ મળી ગયો છે અને થોડો ઘણો માલ અહીંયા આપણે અલગ અલગ જગ્યાએ બધા હાયર ગોઠવી નાખી છે, ક્योंकि નિરાંતે આપણે ટાઈમ મળે પછી ગોઠવીશું અને આજે આપણે ટાઈમ મળે તો જવાનું છે કેશોદ બાજુની બાજુ એટલે ન્યાય આપણે જાવું નિરાંતે એટલે બધું હરવા પેલા હરખું કરી નાખી દુકાનમાં કમ્પ્લીટ અને પછી આપણે નીકળીશું સીધા જેતપુરથી કેશોદ બાજુ અને કાફી જાજુ આપણે થોડુંક કરી નાખ્યું છે એટલે હવે નિરાંતે આપણે દુકાનને કરી સાફ સફાઈ અને નીકળીશું સીધા આપણે હોન્ડા લઈને। દુકાન બંધ કરી દીધી છે ને હવે સીધા આપણે નીકળીશું જુનાગઢ એટલે હવે ગાડી હાલતી કરી અહીંથી। આપણે પહોંચી ગયા જેતપુર યાર્ડ પાસે ને હવે થોડીક જ વારમાં આપણે ચડી જવું આપણે બાયપાસ હાઈવે ઉપર અને ત્યાંથી સીધા જુનાગઢ અમારા બેનની ઘરે પહેલાં જવાનું છે, પછી કેશોદવાળા બેનની ઘરે જવાનું છે। આપણે આવી ગયા જેતલસર પાસે, અહીંયા છે મસ્તનું મંદિર અને બેનની ઘરે આપણે કામ છે એ પહેલાં પતાવતા આવી બે બેનોની ઘરે અને ત્યાંથી પાછા નીકળી જાઉં કે બેનનો ઘરનો હું સીન નહીં લઉં એટલે સીધા આપણે પહેલાં જુનાગઢ પહોંચીને ત્યાંથી કેશોદ જઈને પછી વળતા પાછા વળી જાઉં, કે અગર થોડું ઘણું કામ હોય તો વળતા જુનાગઢમાં કરવાનું છે। આપણે પહોંચીએ જુનાગઢ પાસે ને અહીંયા છે સ્કૂલ બસ, આમાં અમારો ભાણિયો જાય છે એની એ ઘરે પહોંચે ત્યાં આપણે ઘરે પહોંચી જઈએ એની અને પછી આપણે નીકળી જાઉં પાછા, ક્योंकि એ અમારા બસમાં બેઠો છે ટાટા કરતો હતો। આપણે પહોંચી ગયા હે થોડીક જ વારમાં, હમણાં અહીંથી આ રસ્તો પાર કરી ટ્રાફિકમાંથી નીકળીને એટલે સામે પુલ અને પુલ પાર કર્યા ભેગું થોડીક વારમાં આવી જાય અને પછી નીકળી જાઉં સીધા। આપણે બેનની ઘરે કામ પતાવી નીકળી ગયા છે જુનાગઢ બાયપાસ હાઈવે પકડીને પાછા અને હવે સીધા જાહું કેશોદ, ક્योंकि ત્યાં થોડું ઘણું કામ છે અમારે અને બેનની ઘરે જવાનું છે એટલે બે પતાવી દેવું આજે। થોડીક વાર માટે રાખ્યું હોન્ડાને ઊભું આરામ કરવા માટે, એન્જિન બેન્જિન ઠંડુ થઈ જાય પછી આપણે હમણાં થોડીક જ વારમાં આપણે અહીંથી નીકળી જાઉં। પાછળ મસ્ત ખેતર છે ને આ બાજુ યાર્ડ જેવી ફેક્ટરી છે એટલે લાગે, પછી આપણને નથી ખબર એટલે આપણે ગાડી ચાલુ કરી અને નીકળી સીધા આપણે અહીંથી। આપણે પહોંચી ગયા મસ્તની નદી પાસે, આખી ભરેલી છે, આમાં રેતી બહુ જાજી થાય ને અહીંથી રેતી માણા ઘણી બધી કાઢતા હોય। આ આપણે બીજી બાજુ હોતે આખી ભરેલી છે, પાટિયા ખુલ્લા જઈ છે આના બહુ આગળ છે એટલે ફટાફટ અહીંથી કેશોદ પહોંચી પહેલાં અને પછી ત્યાંથી વળતા તમને હું નદી પાછી બતાવતો જાય અગર ટાઈમ મળ્યો તો, નકર આપણે મરડા જવાનો વિચાર છે, અગર ટાઈમ મળ્યો તો મરડા હોતે જાવું, બાકી સિંગલ પટ્ટી અત્યારે કહી દઈએ કે ઓલી બાજુ કામ ચાલુ છે એટલે ફટાફટ પહોંચી પહેલાં આપણે બેનની ઘરે જે કામ હતું એ બધું પતાવી દીધું છે। થોડીક વાર અહીં સાઈડમાં ઊભું રાખીને હરખું મોઢે માસ બાંધી લઈશું કે ટાઈટ વળતી જાય છે અને હાંજી પડવા આવી છે એટલે ફટાફટ હમણાં બાંધીને પછી આપણે નીકળી જાઉં અહીંથી। થોડીક ઊભી રાખી દઈ, આપણે રૂમાલ બાંધીને કમ્પ્લીટ કરીને પુલ પાર કરીને નીકળી ગયા। સામે ગોળાઈ વૈરા ભેગા હાઈવે પકડી લેવું અને પછી સીધો બાયપાસ લઈને નીકળી જાઉં જુનાગઢ। કામ છે આપણે અને મઢડા સાહેબ આપણે આજ નહીં જઈએ ગયું કે આપણે પકડી દો બાયપાસ હાઈવે અને હવે ફટાફટ સ્પીડ પકડાવી મઢડા આપણે જવાનો પ્રોગ્રામ કર્યો છે કેન્સલ, ક્योंकि જાજુ મોડું થઈ ગયું છે અને અમારે જુનાગઢમાં થોડું ઘણું કામ છે એ બધું પતાવવાનું છે અને પછી અમારો ભાણિયો ભેગો આવવાનો વીરપુર એટલે એને ભેગો લઈ જવાનો છે એટલે હું પહેલાં પોગી ફટાફટ જુનાગઢ, ક્योंकि આપણે આજ મઢડા નહીં જઈએ ગઈ। આપણે ભોગો આવ્યા મઢડા જવાના ફાટા પાસે, અહીંયા સામે બોર્ડ મારેલું છે સોનલમાંના મઢડાવાળું અને અહીંથી આપણે વળી જઈએ તો મરડા જઈએ ગઈ પણ આપણે કાફી જાજુ મોડું થઈ ગયું છે એના કારણે આપણે હવે અહીંયા સોનલમાંના મરડા નહીં જઈએ ગઈ એટલે સીધા હવે નીકળી જુનાગઢ એસટી કરતાં મોર જાહું।
આપણે પહોંચીએ જુનાગઢમાં. અહીં આપણે થોડો ઘણો માલ ખરીદી કરવાનો હોય, એ ખરીદી ફટાફટ કરી પછી આપણે ભાણિયાને લઈને સીધા નીકળીશું જેતપુર ને પાર્સલ મૂકીને આપણે સીધા વૈયા જવું ઘરે. ત્યાં કાફી જાજુ મોડું થઈ ગયા છે એટલે હવે આગળ બહુ જ સીન નહીં લઈ, એટલે સીધા જુનાગઢની બહાર જાય ત્યારે મળશું. આપણે હવે ભાણિયાને તેડી લીધો છે અને અહીંથી નીકળી છીએ સીધા જેતપુર પાર્સલ ઉતારીને નીકળી જાઉં સીધા આપણી ઘરે. ત્યાં કાફી મોડું થઈ ગયા છે ને આજનો બ્લોગ એ પછી બહુ જાજો લાંબો નહીં કરી. આજનો બ્લોગ આપણે અહીંયા જ હવે બંધ કરી. ફરી પાછા મળશું એક બ્લોગમાં. કાફી જાજુ અંધારું થઈ ગયું છે ને આપણે વીરપુર પહોંચી ગયા છે, એટલે ફરી પાછા મળશું જલ્દીથી જલ્દી.